નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે જમરાળાના જોગી એટલે ફકડાનાથ. અને આમે આપણે જોઈએ કે આ ગુજરાતની ધરતી, કચ્છની ધરતી, સૌરાષ્ટ્રની ધરતી અને કાઠિયાવાડની ધરતી, આ ધરતીમાં તમે જ્યાં જ્યાં નજર કરો ને ત્યાં તમને શૂરવીરોની ગાથા મળી રહેશે, સંતોની ગાથા મળી રહેશે, સંત દાતારોની ગાથા મળી રહેશે અને જોગીડાઓની ગાથા મળી રહેશે. તો આ ધરતી એ તમે જુઓ, કોઈ પણ તમે ધરતીમાં તમે નજર કરો તો ગુજરાતની ધરતી પર જેટલો ધર્મ છે એટલો ધર્મની ધરતી, એટલે જ ગુજરાતની ધરતીને ધર્મની ધરતી કહી છે. અને અમે જ્યાં જ્યાં તમે નજર કરો ત્યાં ધર્મ તમને મળી રહેશે. તો એક એવા ફકડાનાથ એટલે જમરાળાના જોગીડા, આજે આપણે એનો ઇતિહાસ જાણશું કે કોણ હતા, એમના પિતા કોણ હતા, એ ક્યાંના વતની હતા અને સૌરાષ્ટ્રમાં કેમ આવ્યા, કેવી રીતે આવ્યા, અને આમનું નામ ફકડાનાથ કેમ પડ્યું અને એમને કેટલા પડસા પૂર્યા. તો આનું જે આપણે મૂળ શોધવું હોય ને તે તો આપણે છેક રાજસ્થાન જવું પડશે. અને રાજસ્થાનના એ એક રાજવી જેનું નામ સરદારસિંહ, સરદારસિંહ રાજાના ત્યાં, અને એ પણ રાજા એટલો બધો ધર્મપ્રેમી કે એના ત્યાં કોઈ અભ્યાગત, કોઈ સાધુ સંત આવે તો રાજા ખુશ થઈ જાય. તો આ સરદારસિંહ જે રાજા છે એના ત્યાં 8-10 જોગીડા આવ્યા છે અને એક દિવસ માટે નહીં, એ જોગીડા અહીંયા 10 દિવસ માટે રોકાણા છે. અને આ સરદારસિંહ પણ જોગીડાની સેવા એવી કરે છે. 10 દિવસ આ સરદારસિંહે જોગીડાની સેવા કરી છે. અને આ જોગીડાની અંદર એક બાવલિયા હોય છે, એક જોગીડો હોય છે, એનું નામ ઉદયગીરી. તો ઉદયગીરી એ પૂર્ણ જોગી હોય છે, જાગૃત પુરુષ હોય છે. અને ત્યારે કહે છે કે હે મહારાજા, હે સરદારસિંહ, તમે 10 દિવસ સુધી તમે અમારી સેવા કરી છે. 10 દિવસ સુધી તમે રાજકારણમાં કંઈ ધ્યાન જ આપ્યું નથી, તમે અમારામાં ધ્યાન આપ્યું છે. તો માગો, તમે જે માગો એ માગી લો, તો વચન માગો. તો ત્યારે ત્યાં આ રાજા કહે છે કે હું પોતે રાજનો ધણી છું, મારે કંઈ ઘટતું નથી, હું પ્રજા પ્રેમી છું અને પ્રજા એ જ મારું સંતાન છે. પણ એમ કરતાં આ જોગીડાને ખ્યાલ તો આવી જ જાય છે, પણ જોગીને ખ્યાલ આવે છે કે આને પુત્ર નથી. પણ જોગી માગ્યા વિના તો પુત્રનું વરદાન આપી જ ન શકે. એટલે એમ કહે છે કે મહારાજા, ભલે તમે ધર્મ પ્રેમી રહ્યા, પણ તમારે કંઈક તો માગવું જ પડશે. ત્યારે આ રાજા કહે છે કે શું માગવું? અને આ રાજાની આંખમાં આંસુડ આવી જાય છે. હવે ત્યારે આ ઉદયગીરી કહે છે કે મહારાજા, તમારા આંસુડા, તમે કહો છો કે હું સુખી છું, તો આંખમાં આંસુડા કેમ આવે છે? ત્યારે આ સરદારસિંહ મહારાજા કહે છે કે હે સાધુડા, હે જોગી, મારે અહીંયા શેર માટીની ખોટ છે, બીજી કોઈ ખોટ નથી. અને
ત્યારે આ ઉદયગીરી કહે છે કે તમે એક કામ કરો કે તમે હવે તમારે સૌરાષ્ટ્રમાં જવું પડશે, સોરઠની ધરામાં તમારે જવું પડશે અને ત્યાં બળવાડા નામનું ગામ છે અને એની બાજુમાં જ ભીમનાથ મહાદેવનું મંદિર છે. તમે ત્યાં જાઓ અને મારા આશીર્વાદ છે કે આ તમારું કામ બરવાડાના જે ભીમનાથ મહાદેવ છે અહીંયા જ તમારું કામ થશે. તો પછી આ ઉદયગીરીના કહેવાથી આ રાજા અને એની પત્ની બંને સોરઠની ધરામાં આવે છે અને બરવાડા ગામ જાય છે અને અહીંયા ભીમનાથ મહાદેવની તપસ્યા કરે છે. પછી તો અમને નક્કી કર્યું કે દર પૂનમના દિવસે ત્યાં દર અમાસે શિવજીના સાનિધ્યમાં જવું. હવે વિચાર તો કરો કે દર અમાસે રાજસ્થાનથી છેક સોરઠમાં બરવાડામાં જ્યાં આ શિવ મંદિર આવેલું છે ત્યાં દર અમાસે રાજા અને રાણી બંને ત્યાં આવે છે અને ઘણો સમય ત્યાં આવ્યા છે. પછી તો એવું બને છે કે ભીમનાથ મહાદેવ આ લોકો ઉપર પ્રસન્ન થાય છે અને આકાશવાણી થાય છે કે હે રાજા, તું જે ઈચ્છાથી મારી પાસે આવ્યો છે એ ઈચ્છા તારી પૂર્ણ થશે અને તારે ત્યાં 2 સંતાનો થશે. ત્યાર પછી આ મહારાજા ત્યાં 2 સંતાનો થાય છે અને આ બંને સંતાનો જ્યારે કૃપા થાય છે ત્યારે એ સંતાનોને એકનું નામ હશે ફતેહસિંહ અને બીજા પુત્રનું નામ હશે નાથુસિંહ. હવે આ ફતેહસિંહ અને નાથુસિંહ બંને 11 વર્ષની ઉંમર થઈ ગઈ છે. તો આ રાજાને એમ થયું કે હવે આપણે બરવાડા જઈ આવીએ, ભોલેનાથના દર્શન કરાવીએ અને એમની જે આપણી માનતા છે એ માનતા પૂરી કરી દઈએ. હવે આ ફતેહસિંહને અને નાથુસિંહને બંને પુત્રોને લઈને આ સરદારસિંહ ત્યાં બરવાડા આવે છે, શિવજીના સાનિધ્યમાં જાય છે, શિવજીની પૂજા પ્રાર્થના કરે છે અને એમને જે માનતા માન્યો શિવની એ માનતા ત્યાં પૂર્ણ કરે છે. અને પછી અહીંયાથી આ લોકો નીકળી જાય છે. તો એ લોકોને એક રંગપુરમાં એક જોગી હોય છે, એ જોગીડાના વાવડ અમને મળેલા હોય છે. તો એમને એમ થાય છે કે લાવ અહીંયા આવ્યા છીએ તો આ જોગીડાને મળતા જઈએ. તો પછી રંગપુર નામના ગામમાં જાય છે અને અહીંયા એક જોગીડો અને ત્યાં જઈને રંગપુરના જે જોગી હતા એ રામગર બાપુના ત્યાં દર્શન કરે છે અને રામગર બાપુ બંને દીકરાઓને આશીર્વાદ આપે છે, રાજાને આશીર્વાદ આપે છે, એમની પત્નીને આશીર્વાદ આપે છે. પરંતુ જ્યાં આ બાવલિયાની નજર, રામગર બાપુની નજર જ્યાં ફતેહસિંહ ઉપર પડી ત્યારે એ ફતેહસિંહને પામી ગયો કે આ જેવો તેવો માણસ નથી, આ જોગીડો છે. ત્યારે રામગર બાપુએ રાજાને કહે છે કે હે રાજા, તમે મારી એક વાત સાંભળો. આ તમારો એક દીકરો છે નાથુસિંહ, એ તમારો રાજ કારોબાર ચલાવશે, પણ તમારો જે આ ફતેહસિંહ છે એ મહાન જોગીડો બનશે. એનું લલાટ જ એવું છે, એનું લલાટ જોગીડાનું છે. તો ભવિષ્ય આ જોગીડો બને
તો એને તમે રોકતા નહીં. આ સાધુડો બને તો એને તમે રોકતા નહીં. તો હવે પછી તો રાજા ત્યાંથી આ બંને બાળકોને લઈને ઘરે આવે છે અને ત્યાં એવી ઘટના ઘટે છે કે આ ફતેહસિંહ છે એ રાજમાં આવ્યા પછી, રાજસ્થાનમાં આવ્યા પછી એમનું દિલ ત્યાં લાગતું નથી. એમની દ્રષ્ટિ તો રામગર બાપુના આશ્રમ જ એમની પડી વસે. એમને એમ થાય છે કે ક્યારે હું રામગર બાપુના આશ્રમમાં પહોંચી જાઉં. તો એક દિવસ એવું બને છે કે આ દીકરો ફતેહસિંહ એ ઘરેથી નીકળી જાય છે. નીકળીને એના મા બાપને એના કહી દેશે કે હવે તમે મારી આશા રાખશોમાં, હવે હું મારા ગુરુના આશ્રમમાં, રામગર બાપુના આશ્રમમાં મારે જવું છે અને મારે સાધુ થઈ જવું છે. તો આ વાત પહેલાં રામગરે રાજાને કરેલી જ હતી. તો રાજા કહે છે કંઈ વાંધો નહીં, તું તારું જીવન સુધાર. ત્યાંથી પછી એ આવે છે અને ત્યાંથી પછી રામગર બાપુ છે એ રંગપુરમાં એને પોતાના આશ્રમમાં રાખે છે અને પછી ત્યાં એને એક કંઠી બાંધે છે, જોડી આપે છે, ચીપીઓ આપે છે અને કહે છે કે તારે ભિક્ષા માટે બહાર જવું પડશે. અને ત્યારે આ ફતેહસિંહ એ બહાર જાય છે. હવે ત્યારે આમાં એવું બનેલું હોય છે કે જ્યારે ફતેહસિંહની ઉંમર 11-12 વર્ષની થઈ ત્યારે નાની ઉંમરમાં સંબંધો થઈ જતા હતા. અને ફતેહસિંહને જે સંબંધ થયો એ પોતાના મામાની દીકરી, જે રાજા હતા એમના શાળા, એમની દીકરી એટલે કે પોતાના મામાની દીકરી હતી. એ પણ સુંદર હતી, દેખાવડી હતી. અને એમના મામાને, ફતેહસિંહના મામાએ અને એમની મામીએ સામે ચાલીને કહ્યું હતું કે મારી દીકરીના સંબંધ આ ભાણા સાથે એટલે કે ફતેહસિંહ સાથે મારે કરવાના છે. અને એ સંબંધ કરેલો હતો. હજુ એમના લગ્ન થયા નથી. તો પોતાના મામાની દીકરી સાથે લગ્ન થયા હતા અને એ દીકરીનું નામ હતું પ્રેમ કુંવરબા. અને જ્યારે પ્રેમ કુંવરબાને ખબર પડે છે કે આ ફતેહસિંહ એ સાધુડો બની ગયા છે, એ રાજ છોડીને ભાગી ગયા છે, ત્યારે એ દીકરી એના મા બાપને કહે છે કે મારે એક દિવસ આ ફતેહસિંહના દર્શન કરવા છે, સાધુડાના દર્શન કરવા છે. અને પછી તો આ બધા એ દીકરીને લઈને ત્યાં રામગરના આશ્રમમાં આવે છે. અને ત્યાં પછી દીકરી કહે છે કે રામગર કહે છે કે ભાઈ હવે તમે આની આશા છોડી દો, આનું જીવન જ સાધુનું છે, આ જન્મથી જ સાધુ છે, તો હવે એ સંસારમાં પડવાનો જ નથી. ત્યારે એમની જે દીકરી હોય છે એ દીકરી કહે છે પ્રેમ કુંવરબા એ હજુ સંબંધ બંધાણો છે, મારે તેના દર્શન કરવા છે. અને મેં એના નામની ચૂંદડી પહેરી છે, મેં એના નામની ચૂંદડી ઓઢી છે. તો પ્રેમ કુંવરબા અને તેમના પતિ, એમના પિતા રામગર બાપુને કહે છે કે ભલે એ સંસારમાં આવે કે ન આવે પણ મારી દીકરીને એમના દર્શન કરવા છે. ત્યારે પછી આ રામગર બાપુ છે એ કહે છે કે એ ભિક્ષા માટે ગયો છે, હવે આવતો જ હશે. પરંતુ ત્યાં તો આ દીકરીને એમ થઈ જાય છે
કે હું પણ એક રાજપૂતની દીકરી છું અને રામગનને કહે છે કે મેં જેના નામની ચૂંદડી ઓઢી લીધી એ હવે ચૂંદડી બદલાય નહીં. ભલે એ હું એમની સાથે લગ્ન કરું કે ન કરું, એ મને અપનાવે કે ન અપનાવે, પણ હું એક સતી છું. ભલે મેં લગ્ન નથી કર્યા, પણ હું સતી નારી છું. અને એમ કહીને એ કહે છે કે હવે હું અહીંયા મારા પગના જમણા અંગૂઠેથી અગ્નિ પ્રગટ કરીને હું મારો દેહ છોડી દઉં છું. આમ ચર્ચા ચાલતી હોય ત્યાં આ ફતેહસિંહ ત્યાં આવી જાય છે અને ત્યારે રામગર બાપુ એને કહે છે કે લો આવી ગયો. અને ત્યારે તમે તો જુઓ, એ દીકરી રામગર બાપાને કહે છે કે તમે એને ફતેહસિંહ કરો છો, પણ એ ફતેહ છે ને, હું એને ફક્કડનાથ કરું છું. અને ત્યારે જ્યારે ફકડાનાથ જે આવતો હોય ત્યારે એ દીકરીના જીભ ઉપર ફકડાનાથનો મંત્ર સતત ચાલુ હોય છે. અને એ દીકરી પછી આ ફતેહસિંહનું નામ ફકડાનાથ રાખે છે. અને એ પછી જ્યારે ફકડાનાથ આવે છે ને એના છેલ્લા બંનેની મુલાકાત થાય છે, એટલે બંને સામસામે દર્શન કરે છે, બંને એકબીજાને નમસ્કાર કરે છે. ત્યારે દીકરી કહે છે કે હે રાજપૂત, ધન્ય છે તમને, ધન્ય છે તમારા જીવનને, કારણ કે તમે જે પગલું લીધું એ પગલું અતિ ઉત્તમ છે. આ માંસ માટીના શરીરમાં શું ભરાઈ રહ્યું છે? હું પણ એ જ વિચારની હતી અને તમે પણ એ જ વિચારના છો. એટલે હવે વિચાર તો કરો કે જેના લગ્ન થયા નથી અને ખાલી જેનો સંબંધ જ બંધાણો છે, જેના નામની ચૂંદડી ઓઢાણી છે, એ દીકરીનું સાહસ તો જુઓ, એનું તાકાત તો જુઓ. આજે પોતાનો પીયું જેને હજુ સુહાગ રાત ભોગવી નથી, અને એવી દીકરી એમને ધન્યવાદ આપી રહી છે કે હે રાજપૂત ધન્ય છે તમને, હે બાવલિયા ધન્ય છે તમને, હે જોગીડા ધન્ય છે તમને. અને ત્યારે પછી હવે પોતાની જે પત્ની થવાની હતી એ જ એને ફકડાનાથ નામ આપે છે. ત્યારે રામગનને કહે છે કે આજથી ફતેહસિંહ નામ મરી ગયું, આજથી આનું નામ ફકડાનાથ. અને ત્યારથી રામગર બાપુ એને ફકડાનાથ કહીને બોલાવે છે. અને ત્યાર પછી ત્યાં સતી થઈ જાય છે. અને ત્યારે ફકડાનાથને જોડી અને ચીપીઓ લઈને રામગર બાપુ કહે છે કે હવે તમારે અહીં રોકાવાની જરૂર નથી, તમે અહીંથી જાઓ અને જ્યાં સૂરજ આથમે ત્યાં તમે કાયમને માટે તમારું સ્થાન બનાવી દેજો. અને આ ફકડાનાથ ત્યાંથી જય ગિરનારીનો અલખ જગાવે છે, અલખ નિરંજનનો અલખ જગાવે છે. અને આમ વિચાર કરો કે હવે જે આ એમના ગુરુ હતા એ ગિરિબાપુ હતા. હવે ગિરિબાપુ એમના નાથ સંપ્રદાયમાં કંઈ લાગે જ નહીં, તો એને ઉદયગીરી કે એવું કંઈક નામ આપેલું હતું. પણ એમની પત્નીએ એ નામ બદલી નાખ્યું અને એમની જ થનાર પત્નીએ એમને ફકડાનાથનું નામ આપી દીધું. હવે આ ફકડાનાથ છે એ કહે છે, અને અહીંયાથી ગુરુની આજ્ઞા મળી ગઈ રામગર બાપુની કે તમે અહીંયાથી નીકળી જાઓ અને જ્યાં સૂરજ આથમે ત્યાં તમારે પહોંચી જવાનું, અને એ જ તમારો વિસામો, ત્યાં તમારે જીવન પૂર્ણ કરી નાખવાનું, ત્યાં તમારે રોકાવાનું છે. હવે વિચાર તો કરો કે આ જમરાળાના જ્યાં ગામ છે જામરાળા ત્યાં આવે છે. અને ઘટના કેવી ઘટે વિચાર તો કરો કે જે ગામથી હજુ બહાર નીકળ્યા છે ત્યાં સૂર્ય હજુ આથમ્યો નથી, ત્યાં પ્રકાશ છે. અને ગુરુનું વચન છે કે સૂર્ય આથમી જાય ને જે જગ્યાએ તમારો પગ પડે ત્યાં તમારે રોકાઈ જવાનું. તો અહીંયા ઘટના એવી ઘટે છે કે અહીંયા એક નદી છે
અને એ નદીના પટમાં જ જ્યાં આ ફકડાનાથ હજી બરાબર નદીના પટમાં બરાબર વચ્ચે પાક્યા છે, નદીના મધ્યમાં પાક્યા છે, અને ત્યાં સૂર્યાસ્ત થઈ ગયો છે. અને ત્યાં તો પછી હવે ગુરુનું વચન એટલે ગુરુનું વચન, તો આ ફકડાનાથ નદીના વચ્ચે પરાઠી વાળી છે, નદીના વચ્ચે બાજુમાં જોડી મૂકી છે, બાજુમાં ચીપિયો ઊભો કર્યો છે, અને ગાંજાની ચલમ લગાવે છે. અને ગામવાળા જુએ છે કે આપણી નદીમાં કોઈ બાવલિયો આવ્યો છે અને નદી વચ્ચે બેઠો છે. હવે એ ટાઈમે જે ટાઈમે ફકડાના નદી વચ્ચે બેઠા હતા એ ટાઈમે ચોમાસાનો દિવસ હતો, અષાઢ મહિનાનો દિવસ હતો. અને જુઓ તો એ ટાઈમે અષાઢમાં તો કેટલો વરસાદ થતો હતો. ત્યારે ગામવાળા આવે છે, ગામવાળા બાપુને સમજાવે છે કે બાપુ તમે જરા કિનારા પર બેસો, આ ચોમાસાનો સમય છે, વરસાદનો માહોલ છે, અને તમે જુઓ તો ખરા આબમાં વીજળી ચમકી છે, કાળા ડિમાંગ વાદળો આવી ગયા છે. આ રાત્રિનું તમે ચિત્ર તો જુઓ. ત્યારે ફકડાનાથ કહે છે કે ભાઈ મને મહાદેવ ઉપર ભરોસો છે, મને શિવ ઉપર ભરોસો છે, મને મારા ગુરુ પર ભરોસો છે, તમે મારી ચિંતા કરશો માં. હું અહીંયા જ્યાં મારા ગુરુનું વચન છે કે જ્યાં સૂર્ય આથમી જાય, જ્યાં એ જ જગ્યાએ તારે ત્યાં રોકાઈ જવાનું છે. તો ગામવાળાને બહુ સમજાવે છે, પણ ફકડાનાથ સમજવા તૈયાર નથી. કારણ એમને કહે કે મારા ગુરુનો આદેશ એટલે આદેશ, આમાં કોઈનું ચાલે નહીં. તો પછી ગામવાળા તો બિચારા બધા સૌના ઘરે જાય છે. પણ ત્યાં એવું બને છે કે રાત્રે ધોધમાર વરસાદ પડે છે, અને ઉપરવાટથી એ લોકો કહેતા જ હતા કે અહીંયા વરસાદ પડે છે ને ઉપરવાટથી પૂર આવે છે, ત્યારે તમારું શું થશે. અને રાત્રે વરસાદ પણ પડે છે, રાત્રે પૂર આવે છે. ત્યારે જે ગામવાળા લોકો છે એમને થઈ કે અરે રે આપણા ગામમાં એક બાવલિયો આવ્યો અને એ નદી વચ્ચે રોકાણો, આપણે એમને ઘણા પ્રયત્ન કર્યા, ઘણા સમજાવ્યા, પણ બાવળિયો માન્યો નહીં. અને નક્કી આજે આપણા ગામમાંથી એક બાવલિયાની હત્યા થશે, આ નદીના પ્રવાહમાં બાવલિયો તણી જશે. હવે ગામવાળા આખી રાત સૂતા નથી અને ફકડા નદીની મસ્તીમાં નદીના પટમાં બેસી રહ્યા છે. ત્યાં ઘટના એવી ઘટે છે કે રાત્રે પાણી આવે છે, નદીમાં પૂર આવે છે. હવે વિચાર તો કરો, ગામવાળા ચિંતામાં છે, અને જ્યાં આખી રાત ગામવાળાએ ચિંતામાં જ વિતાવી છે કે સવારે જોવા જવું પડશે. બાવલિયો ઘણા કે બાવલિયો તો હોય જ નહીં, એ વયો ગયો છે, પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. પણ જ્યાં સવારે સૂર્યોદય થાય છે અને સૂર્યના કિરણો જ્યાં ધરતી પર ફેલાય છે, અને ત્યાં ગામવાળા કહે છે કે હાલો જોવા તો જઈએ આ બાવલિયો. એટલે ઘણા કે જોવા જવાની કંઈ જ જરૂર નથી, બાવલિયો અહીંયા હોય જ નહીં. પણ એમ છતાં બધા લોકો અહીંયા જોવા જાય છે. તો વિચાર તો કરો, આ ફકડાનાથ જ્યાં જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ ત્યાં જ પદ્માસન લગાવીને બેસી રહ્યા છે. જ્યાં એમનો ચીપિયો એમને ખોડ્યો હતો અહીંયા જ ચીપિયો ઊભો છે, જ્યાં એમને જોડી મૂકી હતી અહીંયા જ જોડી ઊભી છે. અને પોતે મસ્ત કલંદ થઈને ગાંજાની ચલમ પી રહ્યા છે, ગાંજાનો દમ મારી રહ્યા છે. ત્યારે પછી ગામવાળા આવીને એમના પગમાં પડી જાય છે અને કહે છે કે હે જોગી, હવે તમારે અહીંથી ક્યાંય જવાનું નથી. પછી તો એ ત્યાંને ત્યાં રોકાઈ જાય છે, અને પછી તો એમના પડસા પુરાય છે જામરાળામાં. તમે વિચાર કરો, કોઈ પણ માણસ દુઃખી હોય, જેને કોડિયો હોય, જેને બાળક ના હોય, જેને અપંગ માણસો પણ ત્યાં ચાલતા થઈ જાય છે, રોગીના રોગ મટી જાય છે. એમના ત્યાં જ્યાં આવે એમને જે
ચલન પીતા હતા. ચલનના જે ગાંજાની ભસ્મ આપે એ ભસ્મ આપે ને ભસ્મ પીવડાવે એટલે એના બધા રોગ મટી જતા હતા. તો આ જોગેડાની ચારે બાજુ વાવા થવા માંડે છે અને પછી ચારે બાજુ લોકો મળે છે. પછી તો પબ્લિક ધીરે 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 આ જામરાળામાં વધતી જાય છે અને પછી પબ્લિકે નક્કી કર્યું કે બાપુ અહીં એક આશ્રમ બનાવી દો. એ નદીના કિનારે એક આશ્રમ બનાવે છે. હવે આશ્રમમાં ઘણું બધું માણસ આવ્યું છે. ત્યારે ફકડાનાથ એક શિષ્યને કહે છે કે જા બેટા ગામમાં જઈને દૂધ લઈ આવો, ચા બનાવી દઈએ. હવે વિચાર તો કરો કે રાત્રે 12 વાગે 1 વાગે કોનું ઘર ખુલ્લું હોય? તો શિષ્ય એક ડઘોળી લઈને ગામમાં જાય છે અને પછી ગામમાં ફરે, પણ કોઈનું ઘર ખુલ્લું તો હોય નહીં. પાછો આવે છે. પાછો આવીને ત્યારે ફકડાનાથ કહે છે કેમ ભાઈ દૂધ ન મળ્યું? ત્યારે આ એમનો સેવક કહે છે કે ગુરુજી રાતના 12-1 વાગ્યો છે, કોણ જાગતો હોય, કોણ મને દૂધ દે? હવે ત્યાં કે વાંધો નહીં, ત્યાં બોગેણું તો અહીંયા રવા દે. અને આમ જ્યાં નજર કરે છે તો એનો જે આશ્રમ હતો એના દરવાજેથી એક ભેંસ આશ્રમમાં દાખલ થાય છે. અને એ ભેંસ પણ કેવી? વરોળ ભેંસ, જેને બચ્ચાનો જન્મ આપ્યો જ નથી, જે વિયાણી જ નથી, એવી વરોળ ભેંસ દૂધ ક્યાંથી હાલે? ત્યારે ફકડાનાથ કહે છે એમના શિષ્યને કે જાઓ ઓલી ભેંસને દોઈ લો. ત્યારે એમના શિષ્ય કહે છે કે ગુરુજી આ તો અમારા ગામમાં રખડતી એક વરોળ ભેંસ છે અને એ વરોળ ભેંસ ભૂલમાં અહીં આવી ગઈ છે. આ તો અમારા આખા ગામમાં રખડે છે. આ દૂધ ના આપે, આ વિયાણી જ નથી, આને બચ્ચું આપ્યું જ નથી. ત્યારે ફકડાનાથ કહે છે કે તમે કેમ ગભરાવશો? અને પોતે પછી 2 બોઘેણા લઈને જાય છે અને એ ભેંસના શરીર ઉપર હાથ ફેરવે છે અને હાથ ફેરવીને કહે છે કે હે માનબાઈ, હવે તું દૂધ આપજે. વિચાર તો કરો, આ જોગીડાએ ભેંસનું નામ માનબાઈ રાખ્યું છે અને આ માનબાઈ તું દૂધ આપજે બેટા. આટલું કહીને જ્યાં ફકડાનાથ આમ આંચોર પકડે છે તો 2 બોઘેણા દૂધ ભરી દેશે. હવે વિચાર તો કરો આ ફકડાનાથની કેટલી એની યોગની શક્તિ. આ ભેંસ એક દિવસ દૂધ નથી આપતી, પણ ત્યાં એમની જગ્યામાં 8 વર્ષ સુધી આ ભેંસ એક ધારું સવારે ને સાંજે દૂધ આપી રહી હોય છે. અને પછી તો કહેવાય છે કે આ જે માનબાઈ નામની ભેંસ હતી એનું ત્યાં મૃત્યુ થાય છે. અને આજે પણ કહેવાય છે કે આ જામરાળા જે ફકડાનાથનો જે આશ્રમ છે ત્યાં એ ભેંસની પણ સમાધિ આપેલી છે અને આજે ભેંસનું પૂતળું પણ ત્યાં મોજૂદ છે. ત્યાર પછી તો એવું બને છે કે આ ફકડાનાથ છે એમના એક શિષ્ય હશે અને એમના શિષ્યના ઘરે એ આવે છે અને ત્યારે એ શિષ્ય રાજ દરબારમાં નોકરી કરતા હોય છે અને ફકડાનાથને એવું થાય કે આજે મારા શિષ્યના ઘરે જવો. તો એમના શિષ્યના ઘરે જાય છે અને એમના શિષ્યના ઘરે જઈને કહે છે કે આજે મારે રાત્રિ વિસામો અહીં કરવાનો છે. હવે પોતાના શિષ્યના ત્યાં તો કંઈ તકલીફ જ હતી નહીં, ત્યાં રાત્રિ વિસામો કરે છે અને પોતે ગાંજાની ચલમ ભરે છે. ત્યારે એમના શિષ્યને કે લે બેટા એક દમ મારી લે. ત્યારે એમના શિષ્યની જે પત્ની હતી એ કહે છે કે ગુરુજી આ દમ મારવાથી થોડું અમારું દુઃખ ભાગવાનું છે. એટલે કે બેટા શું તારું દુઃખ છે? ફકડાનાથ તો જાણતા જ હતા, દરેક સાધુ સંતો જાણતા જ હોય, પણ જ્યાં સુધી આપણે કહેવાય છે કે માગો નહીં ત્યાં સુધી માં પણ ભૂલશે નહીં. તમારે શું દુઃખ છે? ત્યારે એ પત્ની કહે છે કે હે બાવલિયા,
અમારે બીજું કંઈ દુઃખ નથી, પણ અમે નિસંતાન છીએ, અમારી સંતાન નથી. અને ત્યારે ફકરાનાથ મૂડમાં આવી જાય છે અને કહે છે કે બેટા, એક નહીં, તારે સાત બાળકો થશે. ત્યારે એમની પત્ની કહે છે કે હે બાવલિયા, મારી પર કૃપા કરો, મારા ઉપર એક તમે દયા કરો. કે બેટા, શું દયા કરું? તો કે તમે સાત દીકરા કીધા, એમાં મને 6 દીકરા આપો અને 7મી દીકરી આપો. ત્યારે ફકરાનાથ કહે છે કે હું જે બોલી ગયું એ પતી ગયું, તમારે 7 દીકરા થશે. પણ તોય એમની પત્ની કહે છે કે મારે દીકરી નહીં. ત્યારે ફકરાનાથ કહે છે કે જા બેટા, તારે 7 દીકરા થશે અને 8મી તારે દીકરી થશે. અને ખરેખર બને છે પણ એવું, એમને 7 દીકરા થાય છે અને 8મી દીકરી થાય છે. પણ હવે જ્યાં આ ફકરાનાથના જે શિષ્ય હતા એ રાજ દરબારમાં નોકરી કરતા હતા અને ત્યાં ઘટના એવી ઘટે છે કે રાજાની પીઠમાં પાઠું પડી ગયું હોય છે અને એ પાઠું એવું હોય છે ગમે એટલા હકીમો અને વૈદો બોલાવીને ઘણી બધી દવાઓ કરાવી, પરંતુ એ પાઠું મટતું નથી. ત્યારે એક દિવસ તેમના સેવક આ સિપોરમાં અંદાજીના ત્યાં જાય છે અને ત્યારે અંદાજી કહે છે કે હે ગુરુજી, મારા ઉપર એક કૃપા કરો. બોલે, શું તારે કરવાનું છે? ત્યારે કહે છે કે અમારા જે રાજા છે અને એમને પીઠમાં પાઠું પડ્યું છે અને એમની બધી વાત કરે છે અને રાજા માટે ઘણી દવાઓ કરાઈ, ઘણા વૈદો બોલાયા, પણ એમનું ઘણું બધું અસર કર્યું. પણ એ જે પીઠમાં મોટું ઘા પડ્યો છે, પીઠમાં ખાડો પડી ગયો છે, એમાંથી દુર્ગંધ આવે છે અને રાજા પોતે બેચેન છે. રાજા પોતે ખાવા પીવાનું છોડી દીધું છે, રાજા સૂઈ શકતા નથી અને રાજા ધર્મપ્રેમી છે. અને જો આવો ધર્મપ્રેમી રાજા અમે ગુમાવી દઈશું તો અમને આવો રાજા મળવા મુશ્કેલ છે. ત્યારે આ એમનો જે સેવક છે એ અણંદજી એ ફકરાનાથને કહે છે કે ચલો હું આવું. અને પછી તો આ સેવક એ ફકરાનાથને લઈને રાજા પાસે જાય છે અને ફકરાનાથની પાસે એ ગાંજામાં જે ગાંજો પીવે છે એ ગાંજાની ભસ્મ ફેંકી દેતા નહોતા. એ ગાંજાની જે ભસ્મ હતી એને શિવનો પ્રસાદ માનતા હતા અને એ જ શિવનો પ્રસાદ જે એમની જોડીમાં એક કપડું હતું એ કપડામાં રાખતા હતા અને રાજાની પાસે જઈને પછી રાજાની પીઠ ઉપર જે એમની ગાંજાની ચલમ ભરેલી હોય એની જે ભસ્મ હોય છે તે ભસ્મ પીઠ ઉપર ભભરાવે છે અને ત્યાં બીજી ચલમ ભરે છે. બીજી ચલમ ભરીને દમ મારીને અલેખનો આરાધ કરે છે અને ત્યાં પછી કહે છે કે હે મહારાજા, તમારું દુઃખ મટી જવાનું, પણ તમારે એક કામ કરવું પડશે. કે બોલો? કે તમારે મારો જે આશ્રમ છે ત્યાં હનુમાનજીનું મંદિર છે અને તમારે 1.25 મણ તેલ લાવી અને સિંદૂર લાવીને હનુમાનજીને ચડાવવું પડશે. કારણ કે હનુમાનજી એ શિવનો 11મો રુદ્ર અવતાર છે. તો મહારાજા કે કંઈ વાંધો નહીં. હવે અહીંયા એવું બને છે કે મહારાજાને સંપૂર્ણ આરામ થઈ જાય છે. પછી તો જે માનતા હોય એ કરવી પડે. હવે વિચાર તો કરો, 1.25 મણ તેલ અને સિંદૂર લઈને હવે તો રાજાને ત્યાં જવાનું એટલે પછી બધી કેટલો એમનો સાધનો લઈને બધા ત્યાં જાય, જામરાળા જાય છે. ત્યાં જઈને પછી હવે હનુમાનજીનું મંદિર જ્યાં રાજાએ જોયું તો રાજાને એમ થઈ ગયું કે હવે નાની એમથી હનુમાનજીની મૂર્તિ અને
એક તાંસળું જો તેલ અંદર સમાય એવડો હનુમાનજીને નીચે ખાડો. હવે રાજાને એમ થયું કે કાં તો 1.25 મણ તેલ છે, અને 1.25 મણ તેલ ખાડામાં તો એક જ તાંસળું તેલ જાય એટલું છે, 1.25 મણ તેલ ક્યાં જવાનું? ત્યારે પછી આ રાજા કહે છે ફકડાનાથને કે ગુરુજી, આ 1.25 મણ તેલ છે અને સિંદૂર છે, તો આટલું બધું આ ખાડામાં ક્યાં સમાશે? તો ફકડાનાથ કહે તમારે નહીં જોવાનું, તમે તમારી માનતા પૂરી કરો. હવે વિચાર તો કરો, એક નાના અમથા ખાડામાં 1.25 મણ તેલ અને સિંદૂર બધું અંદર સમાઈ ગયું છે. ત્યારે હવે એવું બને છે કે જે દર્શન કરવા આવે, જે સાથે આવે, અને આપણે ક્યાંક જઈએ, આપણે યાત્રાધામે જઈએ ને, તો આપણી પાસે બધા સારા ના હોય. એક તો અંદર ચોંપલો હોય જ, એક તો અંદર વિચિત્ર હોય જ. ત્યાં પછી ત્યાં એક રાજાનો એક માણસ હતો, અને એને શંકા થાય છે, અને એ પોતે રાજાને કહે છે કે આમને તમારું આ ગુમડું જે સૂકવી દીધું, તમને સાજા કરી નાખ્યા, આ એક ઢોંગી પુરુષ છે, આ પાખંડી પુરુષ છે, એની તાંત્રિક સાધનાથી તમારું ગુમડું મટાડી દીધું છે. અને આ ખાડામાં જે તેલ જાય છે ને, એ આવડા ખાડામાં તો એક તાંસળી તેલમાં આવે, પણ હવે આ ખાડામાં જે તેલ ને સિંદૂર જાય છે ને, અને ક્યાંક એ તેલ ને સિંદૂર ક્યાંક એના આશ્રમમાં, એના રૂમમાં જતું હશે, તો તપાસ કરો. પણ રાજાએ કીધું કે ભાઈ ના, આવું બને નહીં. ત્યારે રાજા કહે છે ફકડાનાથને કે હે બાવલિયા, માફ કરજો, અમારા લોકોને શંકા થઈ છે કે આ 1.25 મણ તેલ અને સિંદૂર આ ક્યાં જાય છે? ત્યારે ફકડાનાથ કહે છે કે ભાઈ, અહીંયા સત્ય ચાલે છે, પણ એમ છતાં આ લોકો માનવા તૈયાર નથી. ત્યારે રાજા કહે છે કે એક કામ કરીએ, આપણે જે આ 1.25 મણ તેલ છે અને સિંદૂર છે, કે તમે પી જાઓ, તમે તમને સાચા માનીએ. હવે વિચાર તો કરો, 1.25 મણ તેલ ને સિંદૂર. આ ફકડાનાથ જ્યારે કૈલાસ પર નજર નાખે છે, ત્યારે શિવનો હુકમ થાય છે, શિવનો સંકેત મળે કે પી જતું. અને ત્યારે ફકડાનાથ 1.25 મણ તેલ અને સિંદૂર બંને પી જાય છે. એમ છતાં અમને એમ લાગે છે કે ના ના, બાવા તો પી જાય, આ તો ચમત્કારી હોય, આ તો તાંત્રિક સાધનાવાળા હોય, આ તો કંઈ આમ કરતા કંઈ આમ કરતા હોય ને. એમ થતાં પણ અમને સંતોષ થતો નથી. ત્યારે પછી છેલ્લી પરીક્ષા લેશે કે હવે એક કામ કરો, કે હવે તમે જે આ તેલ અને સિંદૂર પી ગયા છે, બેને અલગ અલગ બહાર કાઢો. અને પછી તો વિચાર કરો કે રાજા જે એમના પાત્રમાં 1.25 મણ તેલ લાવ્યા હતા, એ તેલ જ્યાં એ કહે છે કે ફકડાનાથ કહે કે તમારું જે તેલ લાવે તે પાત્ર મારી પાસે લાવો. અને જ્યાં પાત્ર લાવીને જ્યાં મોઢામાંથી વોમિટિંગ કરે છે, ત્યારે એમનું 1.25 મણ તેલ એ પાત્રમાં ભરાઈ જાય છે. એમાં એક પણ સિંદૂરનું ટપકું પણ આવતું નથી, શુદ્ધ તેલ આવી જાય છે. અને કે તમે જે સિંદૂર લાવ્યા હતા એ પાત્ર લાવો. તો ભાઈ બીજા પાત્ર લાવે, જે સિંદૂર લાવ્યા હતા એમાં જે કોરું સિંદૂર, બિલકુલ સિંદૂર તેલવાળું ને એકદમ કોરું સિંદૂર આમાં નીકળી ગયું છે. પણ વચમાં અમને જ્યાં ખાડામાંથી જ્યાં આ તેલ નાખ્યું, તો એ ટાઈમે પણ અમને આ ફકડાનાથની પરીક્ષા કરી છે. ત્યારે ફકડાનાથ કહે છે કે તમે આમાં કંઈક જાદુ મંત્ર કે કામણ ટુમણ કર્યું છે. ત્યારે ફકડાનાથ કહે છે કે તમને ઊભા રહો તમે, અને પોતાની જે જટા છે એમાંથી એક લટ કાપે છે, અને એક લટ કાપીને એ જે તેલ હતું એ તેલમાં ડબોળે છે. અને પછી રાજાને કહે છે કે તમારું પાત્ર લાવો. અને એ પાત્ર લાવે છે. હવે એમાંથી પછી જટા આમ નીચોવે છે,
તો પૂરેપૂરું પાત્ર સવા તેલથી ભરાઈ જાય છે અને જેટલું પણ એ લાવેલા હોય છે સિંદૂર એટલું પણ એ પાછું આપી દેશે. તો વિચાર તો કરો, આપણા ગુજરાતમાં આવા જોગીડાઓ, અને એટલે જ ગુજરાતને ધર્મની ધરતી કીધી છે, સંતોની ધરતી કીધી છે. તો આ હતો જોગીડાનો ફકરાનાથનો સંપૂર્ણ ઇતિહાસ.